ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો પાવાગઢમાં મૂર્તિ ખંડિત થવાના મામલે અપડેટ અત્યારે હાલ મળી રહી છે। જૈન સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે। ત્યારે આ તમામ સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવી રહ્યું છે। મુખ્યમંત્રીએ પણ ઘટનાને ગંભીરતાથી લઈ અને સૂચના આપી દીધી છે। તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હોવાની વાત કરી છે। હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે। तात्कालिक प्रतिमा ने स्थापित करवा माटे जणाववामां आव्युं छे। इस प्रकार की ऐतिहासिक प्रतिमा एवं धर्मस्थल तोड़ने की परवानगी नहीं होती है। सरकार ने खासतौर पे मुख्यमंत्री जी से जब चर्चा हुई, मुख्यमंत्री जी ने इसको गंभीरता से लेते हुए सरकार में और एवं डिपार्टमेंट में सूचना दी है कि ये प्रतिमा जो जैनों की आस्था का बहुत ही बड़ा केंद्र है, वो आस्था को ठेस नहीं पहुंचना चाहिए और तात्कालिक ये प्रतिमा जहाँ थी वहाँ फिर से स्थापित किया जाए और स्थापित करके सबकी भावना एवं सभी की आस्था को संभाला जाए। और खास तौर पे ये इंस्ट्रक्शंस दे ली गई है कलेक्टर, एसपी एवं सभी संघों के लोगों के साथ बैठ के अभी वहाँ पे जैन समाज है एवं अन्य संस्थाओं के साथ बैठ के निर्णय लिया गया है। कुछ ही घंटे में उसको स्थापित कर लिया जाएगा। तो पावागढ़ खाते जैन मंदिर में मूर्ति खंडित थता जैन समाज में रोष जोवा मळी रह्यो छे। त्यारे सूरत में जैन समाजना अंदाजित 200 थी वधु लोको कलेक्टर कचेरी खाते रजूआत करवा भेगा थया हता, जेने लई अने पोलीसनो चुस्त बंदोबस्त गोठवी देवामां आव्यो हतो। हमारा तो भगवान तूटी गया। अमरे हजी पालिताणाना आंसू सुकाया नथी। अमे लाख भेगा थया, 1.5 लाख भेगा थया, अमने आश्वासन थी वधारे कशुं मळ्युं नथी। पालिताणानुं परिसर हजी पण एज बदीओथी, एज गंदकीओथी, एज भाई लोगोथी खरडाई रह्યું છે। અમારે લાભ નથી જોઈતા, અમને બેનિફિટ નથી જોઈતા, અમને કોઈ સબસિડી નથી જોઈતી, અમને ન્યાય જોઈએ છે। तो आ संदर्भे વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા સાહિદ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિદ, પાવાગઢ ખાતે જૈન મંદિરમાં જે મૂર્તિ ખંડિત થઈ છે તેને લઈ અને જૈન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, શું છે અત્યારે હાલની સ્થિતિ અને શું વિગતો? જે બિલકુલ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ભલે મીડિયા સમક્ષ વાત કરવામાં આવી છે કે મીટિંગ થઈ ગઈ છે અને તમામ સમાધાન થઈ ગયું છે, પરંતુ સુરતના જૈન સમાજના આગેવાન હોય કે પછી જૈન મુનિઓ દ્વારા સતત વિરોધ યથાવત રાખવાની ચીમકી જે છે તે ઉચ્ચારવામાં આવી છે। કલેક્ટર કચેરી ખાતેના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। જૈન મુનિ વિદ્યાધર મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિરોધ જે છે તે યથાવત રહેશે જ્યાર સુધી આરોપી ન પકડાય અને કસૂરવાર સામે પગલા ન લેવાય ત્યાર સુધી ये विरोध जे छे ते यथावत जोवा मळशे। एटલું જ નહીં પરંતુ પાલિતાણાની ઘટનાને લઈને પણ ગૃહમંત્રી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ કોઈ પણ પ્રકારનું આશ્વાસન સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું નથી અને ત્યારબાદ પાવાગઢની જે ઘટના બની છે તેને લઈને હવે સમગ્ર મંત્રીઓ દોડતા થયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ હવે સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। રાજ્ય ગૃહમંત્રી દ્વારા પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, પરંતુ एक ज मांग करवामां आवी रही है कि आश्वासन नहीं परंतु हवे रिजल्ट जोईए छे। एक ज मांगणी जैन मुनिओ द्वारा पण करवामां आवी रही है। सूरतना जैन समाजनी लोकोनी अंदर पण हवे विरोध यथावत जोवा मळी रह्यो छे। मीटिंगो पावागढ़ खाते थई गई होय परंतु सूरतना जैन समाजना लोको विरोध यथावत राखशे तेवी चीमकी उच्चारवामां आवी छे। ज्यार सुधी सूरतना जे गुरु जे छे तेमना द्वारा ज्यार सुधी जणाववामां न आवे विरोध बंद करो त्यार सुधी जणाववामां न आवशे त्यार सुधी विरोध यथावत रहेशे અને તેને લઈને હાલ રાજ્ય ગૃહમંત્રી સહિત દ્વારા જે રીતના સૂચન કરવામાં આવ્યું છે પરંતુ જે મીટિંગો થઈ છે તેને લઈને વિરોધ યથાવત રાખવાની ચીમકી જે છે તે હાલ અહીંના મુનિઓ દ્વારા અને જૈન સમાજના લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। जी बिल्कुल सही। हर्ष संघवी तरफथी प्रतिक्रिया सामे आवी छे, परंतु तेम छतां जैन समाजमां रोष यथावत जोवा मळी रह्यो छे। केटली संख्यामां अत्यारे हाल जैन समुदायना लोको कलेक्टर कचेरी उपस्थित रह्या छे? જે બિલકુલ અત્યારે 15 કલાક જેટલો સમય થઈ ગયો છે, કારણ કે ગત રોજ રવિવારે મોડી રાત્રે 11 વાગે પણ રાત્રે જીએસટીવી
જે રીતના અહીંના દ્રશ્યો બતાવ્યા હતા ત્યારથી લઈ અત્યાર સુધી સતત જીએસટીવી કવરેજ આપી રહ્યું છે અને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાતથી લઈ અત્યાર સુધી જૈન સમાજના મુનિ હોય કે અગ્રણી હોય અહીં જોવા મળી રહ્યા છે. સતત 15 કલાકથી વધુનો સમય વીતી ગયો છે. જૈન સમાજના લોકો અહીંથી જવા માટે તૈયાર નથી અને એક જ વાત કરી રહ્યા છે, અમને હવે આશ્વાસન નહીં, હવે રિઝલ્ટ જોઈએ છે. એક જ વાત કરવામાં આવી છે, મંત્રીઓ દ્વારા ભલે મીટિંગોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો હોય, પરંતુ હવે જ્યાર સુધી તેમને રિઝલ્ટ ન મળે ત્યાર સુધી તેમને અહીંથી જવા માટેનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે. જૈન સમાજના અગ્રણી અને જે વિદ્યાર્થીઓ જે મહારાજ જે છે તેમને પણ મીડિયા સમક્ષ વાતો કરતા જણાવવામાં આવ્યું હતું કે અહીં જ્યાર સુધી રિઝલ્ટ ન મળે, આરોપીઓને સજા ન થાય ત્યાર સુધી વિરોધ યથાવત રહેશે અને ત્યાંની જે મંદિર જે છે તે ફરીથી બનાવવામાં આવે અને જે મૂર્તિ જે છે તે પાછી મૂકવામાં આવે વ્યવસ્થિત જગ્યાએ તેવી પણ એક વાતો કરવામાં આવી છે. આપણી જોડે જૈન સમાજના લોકો ઉપસ્થિત છે. શું કહેશો, આ વિરોધ યથાવત રહેશે કે પછી સમેટાઈ જશે? જે અત્યારે મીડિયામાં સૂચનો ફેલાવવામાં આવી રહ્યું છે કે વિરોધનો અંત આવી ગયો છે, એ તદ્દન ખોટી અફવા છે. ઘા ઉપર મીઠું ભભરાવાની વાત કરી છે, કોઈ પણ અંત આવ્યો નથી. જે જગ્યા છે જૈન સંઘને સોંપવામાં આવે, જૈન સંઘ એના વિધાન પ્રમાણે પૂજા અર્ચના કરી શકે, તો એ જૈન સંઘને સોંપી અને જૈન સંઘનો જીર્ણોદ્ધાર કરીને ફરીથી પ્રતિષ્ઠિત કરી શકે અને આરોપીઓને કડકમાં કડક સજા મળે. જો આ વસ્તુ નહીં થાય ત્યાં સુધી અમારું અહીંયા પ્રદર્શન ચાલુ ને ચાલુ રહેશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું છે, જૂઠાણું લાગે છે. જે બિલકુલ અહીંના મહારાજો પણ જણાવી રહ્યા છે કે જૈન સમાજના લોકો પણ એક જ વાત કરી રહ્યા છે કે જે રીતના અફવાઓ ફેલાઈ રહી છે તે અફવા છે અને અમારો વિરોધ જે છે તે હાલ યથાવત રહેશે. જી ધ્વનિ. જી આભાર સાહેબ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ.